હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને આ બધાનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલમાં. ને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અમારી. જુઓ એક નંબર વ્યૂ છે. આપણા નળિયાવાળા ઘર છે એની ઉપર કબૂતર પણ બેઠા છે ને વાગ્યા છે આપણે સવારના 8 ને આપણે તૈયાર થઈ ગયા છે બી. અને આજ છે આપણે બિઝનેસનું કંઈક પેપર છે, હવે ચોથું પેપર ને આપણે નીચે બ્રેકફાસ્ટ કરવા જવાનું છે. જોવે કોણ દર્શનભાઈ તો તૈયાર થઈ જશે, પણ હજી અમારા નીવુભાઈ તૈયાર નથી છે, હજી નાવા જવાનું બાકી છે. એને આપણે આમ તૈયાર કરવામાં થોડીક વાર લાગે. હવે આપણે નાસ્તો કરવા પેલા જઈએ, એ આવશે હમણાં ના ઠંડા માણસ છે. તો ગાઈઝ આપણે નાસ્તો લઈ લીધો છે. નાસ્તામાં છે આજ પોહા, એટલે બટેકા પોહા છે, ચવાણું છે, ફાફડી છે, ચા બને છે. ચાની માટે બેઠા છીએ. ચા આવે નાસ્તો ચાલુ કરી. વીસડીભાઈને ભૂખ લાગી બહુ એટલે ચાલુ કરી દીધું છે આપણે. પેલા નાસ્તો કરી લે પછી નાસ્તો પાછો લાવવો પડે ટોળાનો. મિત્રો આપણે હવે તો કોલેજ જવા માટે નીકળી ગયા છીએ. અને આપણે પેલા દરરોજની જેમ આપણે પેલા નાળિયેર પાણી પીવી અહીંયા, પછી અહીંથી કોલેજ નીકળીશું. આપણે ડોક્યુમેન્ટ ઝેરોક્સ કરાવવાની છે પાછી, અને પછી ફોર્મ જમા કરાવવાની છે આવતી પરીક્ષા. તો મિત્રો આપણે હવે કોલેજ પહોંચી ગયા છીએ અને આપણે છે ને હવે ઝેરોક્સ કરાવવાની છે અહીંયા. ઝેરોક્સ કરાવીની અંદર આપણે આપણું ફોર્મ ભરવાનું છે આવતી પરીક્ષાનું સેમ 2 નું. પહેલાં ઝેરોક્સ કરી લેવી, પછી આપણે અંદર પરીક્ષા દેવા માટે લાવવું. તો આપણે તમને સીધા પેપર દઈને જ આપણે મળીશું, કારણ કે અંદર પાછો ફોન લઈ ના પડી શકે, આપણે તમને પછી જ મળીશું. બરાબર. તો મિત્રો હવે આપણે આપણી કોલેજથી પેપર લઈને નીકળી ગયા છીએ અને આપણે છેલ્લે લખી તો પેપર લખ્યું અને આ શીખવા મળ્યા છે મારા. અને હવે આપણે જવાનું છે રિસોર્ટ બાજુ, એટલે આપણું બુલેટ જો સામે પડ્યું છે. આપણે જવાનું છે રિસોર્ટમાં, લાઈન તમને મળવી શું જમવાનું હોય. તો ગાઈઝ હવે આપણે આપણા રિસોર્ટ ઉપર પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. અને આપણે હવે ખાવાનું છે. આપણે ખાવા હાટું આપણે અહીંયા આવ્યા છીએ. વાત તો સહી હે, દોડા તો પડતા હે. ખાઈ પીને જલસા કરવાના છે. અહીંયા તો કાળા થઈ ગયા. જોવા જો આ જમવામાં શું છે જોવી છે ને. પાછું રોટલા છે, રોટલી છે, અથાણું છે, આમાં બટેકાનું શાક છે, આમાં શું છે ભાત છે, રાઈસ, પછી દાળ, પછી સલાડ છે, છાશ છે અને કાંદા છે. હવે આપણે જમી લેવી. ખાવા તો આપણે અહીંયા कौन है ये लोग, कहां से आते हैं ये? લેવી પેલા, પછી આપણે તમને મળવી. તો મિત્રો જો આપણે ડીશ લઈ લીધી છે. રોટલી છે, અથાણું, બટાકાનું શાક, મગ ભાત છે, દાળ ભાત નથી આજ, અને છે કાંદા. અને હવે આપણે જમી લેવી. વાણો છાશ એ ન થાય, છાશની વાટે બેઠા છીએ. છાશ આવે એટલે ખાવાનું ચાલુ કરવી. અહીંયા છાશ લેવા માટે ઉભો છે અમારે એક કારીગર. રમવાનું છે અહીંથી ગાડીઓ બાડીઓ જો બહાર મૂકી દીધી છે, અહીંયા ખાલી કરી નાખ્યું છે. હવે અહીંયા ક્રિકેટ રમવાનું છે, બેટ ને દડો ને એવું બધું આવી ગયું છે. અહીંયા આપણું ઓલું લગાવી દીધું છે. આ બધા જો અહીંયા ટીમ પાડવાના છે. હવે જો અહીંયા બધા કાકાજી બોલે છે. સાંગાભાઈ ટીમ પાડે છે. હાલો ભાઈ, ટીમ પાડો. હાલો હાલો જલ્દી લે, ટીમ તમારે જ પાડવાની છે. હાલો જલ્દી પાડો. હાલો ટીમ રમવાનું તો મિત્રો જો આપણે હવે અહીંયા ક્રિકેટ ચાલુ થઈ ગયું છે. જો અહીંયા બોલિંગ ને બેટિંગ ને બધું ચાલુ થઈ ગયું છે. બાપુ બેટિંગ કરે છે અત્યારે. હાલો ભાઈ, બાપુ આઉટ થઈ જશે ભાઈ. હાલો ભાઈ, વાહ બાપુ વાહ વાહ. બોલિંગ છે ભાઈ, બોલિંગ. બાપુએ તો દિલ ખુશ કરી દીધું. ઓ ભાઈ, હા ભાઈ, બાપુએ દિલ ખુશ કરી નાખ્યું ભાઈ. આઉટ થઈ ગયા. હાલો ભાઈ, આપડા અભયભાઈ બેટિંગ માં આવ્યા છે ને, વૈયા જશે. હાલો ભાઈ, અભયભાઈ આઉટ થઈ જશે. બોલિંગ છે ભાઈ, બોલિંગ. હાલો ભાઈ, સ્ટમ્પ લાવ્યો છે આપણો જીતું, એટલે હવે સ્ટમ્પ મૂકવાનું છે ખુરશી જગ્યાએ. હાલો હાલો ભાઈ, સ્ટમ્પ ફેરવી નાખો ભાઈ. બરાબર છે, બરાબર છે. હાલો ભાઈ.
હા તો વાંધો ને, હાલો ભાઈ, ચીટિંગ નહીં હાલે ભાઈ, ચીટિંગ નહીં હાલે, ચીટિંગ નહીં હાલે. હાલો બોલિંગ નાખો, હાલો સાંગા ભાઈ, ચીટિંગ નહીં હાલે ભાઈ. એ હાલો ભાઈ, એ હાલો હાલો, એ હાલો, 1 રન આવી ગયો છે ભાઈ. હાલો એ હાલો ભાઈ, રન આઉટ થઈ જશે. હાલો ભાઈ, 30 વિકેટ ખરી ગઈ છે ભાઈ. તો હવે આપણે અહીંયા ક્રિકેટ હાલે છે, ધીમું ધીમું હવે ચાલુ કર્યું છે ક્રિકેટ રમવાનું, એટલે થોડોક આપણો ટાઈમ કપાય અહીંયા, એટલે મજા આવે અહીંયા બધાને રમવાની. તે વાતાવરણ એવું છે, જગ્યા એવી સારી. આપણે હાલો હમણાં ઘડીક રમવી. મિત્રો આપણે ક્રિકેટ રમતા હતા અને અહીંયા બોલ ખોવાઈ ગયો. બધા હવે બોલ ગોતે છે, અહીંયા મળતો છે નહીં, ક્યારું ના ગોતે છે. હું છું જીતું, બોલ કો મેળ્યો કે ન મેળ્યો ને? તો હવે કાલ મળશે, કાલે મળશે ભાઈ, કાલ વાટે રહો, કાલ રમાટાને મળી જાય. આપણે રિસોર્ટમાં હાંસ તો પડી ગઈ છે અને હવે આપણે છે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ અને ભજીયાની ચટણીનો પ્રોગ્રામ છે, અને હવે આપણે ભૂખ લાગી છે અને વાટે બેઠા છીએ હવે ક્યારે બને, એટલે આપણે અહીંયા ખાઈ પીને જલસા કરવા દેવા છે. દરરોજ પ્રોગ્રામ કરવાનો હોય આપણે અહીંયા અડ્ડે કોઈ આવું છે નહીં, આવે એટલે હમણાં તમને મળવી. તો મિત્રો આજ આપણે ભજીયાનો પ્રોગ્રામ છે ને, આપણે ભજીયા બનવાના છે. આપણે જોઈ શકો ભજીયા બતાવો, ભજીયા ગરમા ગરમ ભજીયા બને છે મેથીના. હવે આપણે જમવા બેસી, રોજ ગરમા ગરમ ભજીયા અત્યારે બધા બેસે છે. આપણે ઘડીક વાર રહીને જઈશું, મળવી તમને ઘડીક વાર રહીને. તો મિત્રો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જમવા માટે. ભજીયા છે, હું મેથી છે, ખાલી ચટણી કાંદા છે. હાલો તો પેલા હવે જમી લઈએ, ભજીયા પછી તમને મળી ઉભા થઈ ગયા છે. અને આપણી પાછળ છેલ્લે બાપુ બેઠા. ભજીયા કેમ છે બાપુ? સુપર. બાપુ કીધું કે સુપર એટલે સુપર જ હોય. એને લઈ લીધા પેલા. હા કમ્પ્લીટ બને પેલા. તો મિત્રો આપણે ખાઈ પીને ઉભા થઈ ગયા છે. ના મિત્ર આપણને મળી ગયા છે કે કેમ લાગ્યા ભૈયા? મજા આવી ગઈ. રોહિતભાઈ ના રાજમાં મજા જ આવે છે કે નહીં? મજા જ આવી. ભૈયા ચટણી એવું બધું. આ બધા આપણા મિત્રો તો અહીંયા બેઠા છે. આપણું પાછું ચાલુ કરી દીધું છે. તો મિત્રો હવે આપણે રાતના વાગ્યા 11 ને આપણે જો દરિયા કિનારે આવી ગયા છે. દરિયા કિનારે આવી ગયા છે આટો મારવા માટે. અમે આપણે વયા જવું ઘરે. આ દરિયા કિનારો. તો મિત્રો હવે આપણે જો રાતે અહીંયા દરિયા કિનારે પહોંચી ગયા છે. જો અહીંયા મોજા આવે છે, તમને દેખાતા હોય તો. આ દરિયા કિનારો છે અહીંયા આખો. તો હવે આપણે અહીંથી જવું આપણે રિસોર્ટ ઉપર. હવે રિસોર્ટ જઈને તમને મળવી. તો મિત્રો હવે આપણે બહાર રખડીને વહી આવ્યા છીએ અને હવે આપણે રૂમમાં હોવા જ આવી છીએ. આજનો આખો દિવસ આપણો આવો રહ્યો છે. જોયો જ છે તમે, ક્રિકેટ બિકેટ રીમાં ભૈયાનો પ્રોગ્રામ કર્યો. હવે આપણો બ્લોગ જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.